અમરેલી આગામી તારીખ 11 અને 12 જાન્યુઆરીના રોજ રાજકોટ ખાતે યોજનારી વાયબ્રન્ટ ગુજરાત રિજનેબલ કોન્ફરન્સ સૌરાષ્ટ્ર કચ્છના ઉદ્યોગોનો વૈશ્વિક મંચ સાથે જોડનાર મહત્વપૂર્ણ પ્લેટફોર્મ સાબિત થવાની તૈયારીમાં છે। વડાપ્રધાનશ્રી દ્વારા ઉદ્ઘાટિત થનારી અને રાજકોટ ખાતે પ્રથમ વખત યોજાનારી આ કોન્ફરન્સમાં મલ્ટીનેશનલ કંપનીઓ, રોકાણકારો તથા ઉદ્યોગ પ્રતિનિધિઓની ઉપસ્થિતિથી સ્થાનિક ઉદ્યોગો માટે વૈશ્વિક તકોના દ્વાર ખુલશે। વીજીઆરસી અંતર્ગત અમરેલી જિલ્લાની શીતલ સ્કૂલ પ્રોડક્ટની ઉદ્યોગ ગાથા લોકલ ટુ ગ્લોબલ વિકાસ મોડલનું નોંધપાત્ર ઉદાહરણ બની રહી છે। એક નાની પાનની દુકાનથી શરૂ થયેલો વ્યવસાય આજે ભારતના 10થી વધુ રાજ્યો તેમજ વિશ્વના 15થી વધુ દેશોમાં પોતાના ઉત્પાદનોની મજબૂત હાજરી ધરાવે છે। શીતલ સ્કૂલ પ્રોડક્ટ્સ દ્વારા અમરેલીમાંથી દૂધ અને દૂધજન્ય ઉત્પાદનો, સ્નેક્સ, રેડી ટુ ઈટ તથા રેડી ટુ કુક પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરી દેશ વિદેશમાં વેચાણ કરવામાં આવે છે। કંપની દ્વારા અંદાજે 900થી વધુ પ્રકારની પ્રોડક્ટ્સનું ઉત્પાદન થતું હોવાથી પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે વ્યાપક રોજગારીનું સર્જન થયું છે। હાલમાં કંપની દ્વારા 1000થી વધુ લોકોને સ્થાનિક સ્તરે રોજગારી આપવામાં આવી રહી છે, જે અમરેલી જિલ્લાના સામાજિક આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે। કંપનીના મેનેજિંગ ડિરેક્ટર શ્રી ભૂપતભાઈ ભુવાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા વીજીઆરજી જેવા મંચો થકી ઉદ્યોગોના ઝડપી વિકાસ અને રોજગારી સર્જનનો હેતુ અસરકારક રીતે સાકાર થઈ રહ્યો છે। એક નાની પાન શોપથી શરૂ થયેલી સંસ્થા આજે બીએસસી અને એનએસસી પર લિસ્ટેડ કંપની બની છે। લોકલ ટુ ગ્લોબલ વિચારધારાને અમલમાં મૂકી અમરેલીમાંથી અમેરિકા, જાપાન, કોંગો સહિત 15થી વધુ દેશોમાં પ્રોડક્ટ્સની નિકાસ કરવામાં આવી રહી છે। આગામી સમયમાં અમરેલીમાં નવું રેડી ટુ ઈટ યુનિટ શરૂ કરવાની યોજના છે, જેને કારણે 100થી વધુ રોજગારીનું સર્જન થશે। શીતલ સ્કૂલ પ્રોડક્ટ્સમાં મોટા પ્રમાણમાં મહિલા કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે। પેકેજિંગથી લઈને સુપરવાઇઝર અને વિભાગીય હેડ સુધીની જવાબદારીઓ મહિલાઓ સંભાળી રહી છે, જેને કારણે મહિલા રોજગારી અને સશક્તિકરણને વેગ મળ્યો છે। વીજીઆરસી જેવી રિજનલ કોન્ફરન્સ દ્વારા આવી સ્થાનિક ઉદ્યોગ ગાથાઓને વૈશ્વિક મંચ પર રજૂ કરવામાં આવી રહી છે, જેના પરિણામે અમરેલી સહિત સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ ક્ષેત્રના ઔદ્યોગિક વિકાસને નવી દિશા અને નવી ઊંચાઈ મળવાની અપેક્ષા છે। રિપોર્ટર મૌલિક દોશી, અમરેલી। મારું નામ રવિના સોજિત્રા છે। હું શીતલ આઈસ્ક્રીમની સાથે છેલ્લા 8 વર્ષથી જોડાયેલો છું। શીતલ આઈસ્ક્રીમમાં મારી સ્પાઇસીસ હેડ તરીકેની જવાબદારી છે। શીતલ આઈસ્ક્રીમની અંદર 70%થી વધુ મહિલાઓને કામ આપવામાં આવે છે, જેમાં પેકિંગથી લઈને પેકિંગ સુપરવાઇઝર અને પ્લાન્ટ હેડ તરીકેની જવાબદારી આપવામાં આવે છે। શીતલ આઈસ્ક્રીમની અંદર મહિલાઓને સારું વેતન અને સારું માન સન્માન જળવાઈ રહે છે। નમસ્કાર, મારું નામ ભૂપતડી ભુવા છે। શીતલ ફૂડ પ્રોડક્ટ્સ લિમિટેડ અમારી કંપનીનું નામ છે। અમરેલી જીઆઈડીસીમાં અમારું યુનિટ છે। અમે મિલ્ક અને મિલ્ક પ્રોડક્ટ્સ, સ્નેક્સ, રેડી ટુ ઈટ અને રેડી ટુ કુક પ્રોડક્ટ બનાવીએ છીએ। વીજીઆરસી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ માટે આપણે વાત કરીએ તો આ પ્લેટફોર્મથી સરકારશ્રીનો હેતુ લોકોને ખૂબ ઝડપથી રોજગાર મળે અને ઇન્ડસ્ટ્રીઝ ઝડપથી ડેવલપ થાય, એ હેતુ બહુ સરસ રીતે ડેવલપ થઈ રહ્યો છે। અમે શીતલ કંપનીની વાત કરીએ તો આ વાઇબ્રન્ટ જેવા સેમિનારથી શું ફાયદો થાય, તો અમારી કંપની નાની એવી પાનની શોપથી શરૂઆત થઈ હતી અને આજે અમે એનએસસી અને બીએસસી પર લિસ્ટેડ કંપની છે અને આજે હાલ બહુ ઓછા 5-10 લોકોથી શરૂ થઈ અને આશરે 1000થી વધારે લોકોને અમે અત્યારે રોજગાર આપી રહ્યા છીએ। હાલ અમે ગુજરાત સિવાય અત્યારે રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, જમ્મુ, કાશ્મીર અને વેસ્ટ બેંગલ સુધી અને આશરે 10થી વધારે રાજ્યમાં આ પ્રોડક્ટને અમે પહોંચાડી છે। અને એની સિવાય સરકારશ્રીનો જે સ્લોગન છે લોકલ ટુ ગ્લોબલ, એને આ કંપનીએ બહુ સરસ રીતે પૂરી કરી છે। આજે અમે શીતલની આ બધી પ્રોડક્ટ્સને ગુજરાતથી અમરેલીથી એક બહુ સરસ પ્લેટફોર્મ દૂર સુધી અમેરિકા, જાપાન, સિંગાપોર, કોંગો
અને આવી લગભગ 15થી વધારે કન્ટ્રીમાં આ પ્રોડક્ટ અત્યારે એક્સપોર્ટ થઈ રહી છે.